મજૂરા જવાના હતા એક આવ્યા નહીં બોલ 8 વાગે તો એને ખબર ન પડે કાકા લે આવ કેમ છે? કાંઈ નથી જા મરસા પાકી ગયા તો આજ વીણવા વાળા આવવાના છે ને હા તો એની રાહ જોઉં છું. હા કાકા ઈ વાત તમારી હાસી હો. કદાચ મરસા વેસાઈ જાય ને હા તો કઈક યાદ ભેગા કરી દઉં. હમણાં કઈક પૈસા ખૂટી ગયા છે. હા ભૂખ ભયડો લઈ ગઈ છે. હા તારી કાકી એક કોરાયડું નાખે હટાણું નમરે ઘરમાં. હા પણ લઈ દેવાય બાકી લઈ આવાય હટાણું. ક્યાં બાકી લેવું? બાકી પાછા અમને કોઈ દેતા નથી. અને જો કાકા તમારા પાસે પૈસા ન હોય ને તો એક તમને મસ્ત આઈડિયો દઉં. શેનો? આ તમારા લુગડા વેચી આવાય. તું હે ને એક તો મજૂર આવ્યા નથી રવિડા. હા મારો ખોટો મગજ ફેરઈમાં. અને જો મજૂર આજ નો આવ્યા ને તો એનો ખાર તારા ઉપર ઉતરશે. અને જા લાલ મરચા રહ્યા ને હા તારા આંખુમાં હું નાખીને તારી આંખું બહાર નાખીશ. કાકા ઈ તો મને ખબર છે કેમ કે તમે મરસા ભેગા રહે તમને મરસા બહુ લાગવા માંડ્યા. મરસા તો લાગે ને કાકા. આમાં મહેનત જ એવડી કરી છે. દવા પાણી રાતદીના ઉજાગરા. આ એમને થોડા બટાકા પાક્યા છે. એ કાકા હા હું તમને શું કહું? શું અહીંયા મરસા ઉપાડવાના છે? મજૂર તમારને આવવાના છે? ઉપાડવાના નથી તો વીણવાના છે હો. એવું છે? હા તારા જેવા અકલ મઠા હોય તો લગભગ કાકાનું બધું ઉપડાવી જ નાખો તમે. કાકા હા મેં આપણા શેઢામાં હે ને ઓલો ભોંયરું ન રહ્યું ત્યાં કણે એક છોકરીને રિક્ષા ભરાઈને આવતી હતી ને એ જોયું તું એટલે હું અહીં કણ આવ્યો. એટલે ઓલી છોડ્યું અહીંયા મરસા વીણવા આવવાના એટલે તું અહીં ધક્કો ખાધો છે. ધક્કો એટલે જ ખાવાનો હોય ને મને. મને મજૂર તારી છે. પણ કાકા મારે બીજી કઈ લાલચ હોય તો તમે જો વિચારો. હા તાર રાખડીયું બંધાવ્યું હોય ને. આરા ભગવાન રાખડીયું બંધાવાતું બા સમજાઈ ગયું તારું. કન્ને કોણ ડોસીની ટાઈલ જેવું. કા ક્યાં રાખડી બાંધવાની પત્તર ઠોકો હો તમે પણ. તો એમાં શું મારે છોડ્યું બધી એ મરસા વીણવા આવે તેમાં તારી હકપણની વાત કરવી મારે. મારે હું બધાના મામેરા જ ભરવાના. ભરવા પડે. તમે ભૈરા હોત તો બધા પાસે રાખડીયું બંધાવી હોત તો. જો મારા બાપુજી કહેતા હતા કે વિપ્લો રહ્યો ને કે મારો બેટો કાકો કે મારા બાપાનું કહું છું બાપા. હા એ. ઈ કહેતા હતા ઈ તમને થોડી કાકો કે હા. ઈ કહેતા હતા કે વિપ્લો રહ્યો ને કે એની જુવાનીમાં ફાટીને ધુવાણાઈ ગયો તો કે. હા ફાટીને ધુવણાઈ ગયો તો હરગીન કારો મસ્ત થઈ ગયો. ઓહો સાંભળો તો ખરા મારી વાત. હા બોલો. ઈ કે કોઈ છોકરીયું જોઈ નથી ને ગાંડો તૂર થયો નથી. બસ ને તારા બાપાએ કરી ને મારા આબરૂના તજાગરા. તમે એવી વાતું છોકરાઓને ક્યાં એને કરવાની જરી એને બુદ્ધિ નમરે બોલ. તમે આખી રાત ઉજાગરા કર્યા હોય ને ત્યારે ધજાગરા થાય. ઈ ભાઈ અમારા જુવાનાની વાત હતી. અત્યારે ઈ વાત મેલ દે. આ વાતની મારા કાકીને ખબર ક્યાં પડી. નથી કાકીને કેવું શું તારે કેવું છે કાકીને ભાઈ? ઘરમાં ડખા ખાલવા આવ્યો છો તું. કાકીને આ વાત કરું તો મને બહુ મજા આવે. મારા હૈયે હેને ટાઢક પડે. તારે ટાઈટક વરે મારે બરતરા થાય એનું શું? નહીં કરું બસ. તમને નહીં ગમે તો હું વાત નહીં કરું. મારા કાકીને જ નહીં બોલાવ. કાકીને બોલાવજે તું તારે કાંઈ વાંધો નથી. પણ મારી વાત શું હે કે અમુક વસ્તુ જે વાત હોય ને એ આપણે ઘરમાં ન કરાય. કેમ કે ઘરમાં ડખા થાય. અને પછી આ ઉંમરે તારી કાકી લબાસા ઉપાડીને ભાગશે હા તો હું ક્યાં નો રહીશ ભાઈ? ક્યાંય ના નહીં. ઈ વાત મૂકો હાલો બસ. હા એ હું તમને શું કહું કાકા. બોલો. હવે ઓલી ખેરે હું આવ્યો તો તમારી વાડીએ હા અને મારાથી થોડુંક ઊંધું બટન દબાઈ ગયું હતું શેનું? કે કાકા જુવાનીમાં ઘણી બધી છોકરીઓને પ્રેમ કર્યો છે. ઈ બટનનું પછી તમે એને રેણ કેમ દીધું? કાકી ભેગા બેઠા હતા બોલાઈ ગયું મારાથી કાકા. તું રવિડા મારો ભાઈ હા. ત્યાં કારખાન કામ સડી જા. કેમ? અને તું હે ને હવે તારી કાકીને મને ભેગો ન થતો. કા? આ જૂની વાતું ઉખેડીને રહેવા દે મારો ભાઈ. મારો સંસાર ને મારો ભવ નો બગાડ. હું તને હાસું કરું છું, તને પગે લાગુ છું બાપા. પણ લે કાકા તમારે મારે પણ આ જૂની પ્રેમની વાતો તારી કાકીને શું કામ કહેવાની જરૂર છે? પણ મારા મોઢામાંથી બોલાઈ ગયું. ચામડાની જીભ છે. ઘડીક આમ હેન્ડલ વરી ગયું, ઘડીક આમ વરી ગયું. પછી ઈ આ વાત સાંભળશે. હા પછી ઈ એની જુવાનીના વાતો ઉખેરશે હા તો મને કેવું દુઃખ લાગશે. ઈ તો હું ભૂલી જ ગયો. આપણે આવા કાંડ કરીને બેઠા તે એને કઈ કાંડ નહીં કર્યા હોય. ઈ તો કેવા ધોરા બરફી જેવા હતા. તમે કઈ વાત ન કરતો.
તમે કાળા હતા તોય તમે એટલા કાંડ કર્યા તો મારા કાકી તો રૂપનો અંબાર હતા. એની એમ. વાત મારે સાંભળવા જ આવી પડશે હો. એમ કઈ તારો કાકો આમ જો જુવાનીમાં હીરો હતો, આમથી તારી કાકી નથી મોહી ગઈ મને. હા હા એમ. ગમે આમ તો તમે ત્યારે ઈ સમયમાં લવ મેરેજ કર્યા હતા કા? હા લવ મેરેજ કર્યા હતા. મારા દીકરો આને કોણ બધી વાતો કહી દે છે અમારા કારમાના. મારા બાપા તારા બાપાને મારે જરાક મુલાકાત કરવી જોઈએ કા કે ભાઈ જરાક શાંતિ રાખજે. લે નકર હજી જમીનના ભાગ નથી પડ્યા, એ કટકોય ખાતે નહીં થવા દઉં. એવું નો હાલે હો કાકા. એવું નહીં તો હું તો લે તમારી એમને વાતું કરે તોય તમને વાંધો, તમારી નો વાતું કરે તોય તમે એમ કહો તારા બાપાને કહેવાય મારી વાત કરે તો અમારે નો કરાય એને, નો કરાય એને બુદ્ધિ નથી. છોકરાઓને આવી વાતું નો કરાય. હવે કાકા હું કઈ નાનો ગગુડિયો નથી હો. તું છે ને જુવાન થઈ ગયો એમ જો દાઢી મૂછનો ધણી છો. જા, મારે ઓલા મજૂર આવે ને હા. ઈ પેલા તું નીકળી જા. કા નકર ઈ રિક્ષા પાછી વહી જાય. ઓહ હાલ જા, તું ચાલ નીકળ. ઈ મજૂરની વાટ તો મારે જોઈને બેહવું પડશે. તું જા ને ભાઈ. એટલે પણ મને બે વાગ્યા તમને વાતું. આ મને બધું વાંધો ચાલ. હાલ નીકળ, રોવું નથી, ખોટા નાટક નથી કરવા. નાના છોકરા લા વયો જાન ભાઈ, મગજ ફેરવ તું જાને. હાલ જો આ રિક્ષા વાળા આવ્યા, નીકળ. લા જાય મદનિયા જેવું પારું દીકરું, પણ આના બાપ ને પાછી બુદ્ધિ નથી કે આવી વાતું ન કરાય. ઘર ભંગાવા બાપ દીકરો બે ભેગા થયા છે. એ હાલો ને તમે ઝડપથી, આટલી બધી વાર ન લાગે. અહીંયા લેતા હોય, અહીંયા બધે બુંગણિયાની મરસા વીણવાના છે.